गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। કુટુંબમાં એકતા કેવી રીતે રહે એના ઉપર આપણે મનન ચિંતન કરી રહ્યા છીએ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે 4 ઉપાય બતાવ્યા. પહેલું સ્વામીજીએ કહ્યું કે સત્સંગ, બીજું ઘર સભા, ત્રીજું એકબીજાને સમજવાની કોશિશ કરે, પ્રયત્ન કરે, ને ચોથું મોટું મન રાખે. 2 દિવસમાં આપણે જોયું કે એકબીજાને સમજવું એ બહુ જ અગત્યનું છે. આપણે વિચારે રાખવો પડશે. પહેલો વિચાર તો એ કે કોઈ કરે કે ના કરે મારે કરવું છે. કોઈ બીજો આ પ્રમાણે પ્રયત્ન કરે, કદાચ ન પણ કરે, પણ કુટુંબમાં જો એકલા રામચંદ્ર ભગવાન એકલા જ જો કુટુંબની અંદર જાગૃત હતા, એક વ્યક્તિ પોઝિટિવ થિંકિંગ, એક વ્યક્તિ ઘરમાં એવી હતી કે જે એને હતું કે ગમે તે સંજોગોમાં સવળું જ લેવાનું. જો બહુ અગત્યનું છે, કોઈ પણ સંજોગોમાં સવળું લઈએ ને કોઈ દિવસ જીવનમાં પ્રશ્ન જ નહીં. ઓલો આનંદી કાગડાની વાત આવે છે. રાજાના મહેલ ઉપર બેઠો બેઠો કાગડો કા કા કરતો હતો. રાજા અકરાઈ ગયો, મારું માથું ફાડી નાખે છે, પકડો એને. કાગડાને પકડ્યો, એને સજા કરો, એવી સજા કરો ને કે કોઈ દાડો એ આવે જ નહીં અહીંયા આપણા ઘરની આગળ. સજા કરવા લઈ ગયા. કે શું સજા કરીએ? કે એને પાણીમાં ડબકોળો એટલે પછી આવતો બંધ થઈ જાય. તે પાણીમાં કાગડાને નાખ્યો. આ તો જુદી જાતનો કાગડો હતો. અમે તો પાણીમાં સ્નાન કરીએ, આનંદ છે રે લોલ, અમારા શરીર શુદ્ધ થાય, આનંદ છે રે લોલ. મારું વાલું આને હવે કેવી રીતે દુઃખી કરવો? રાજા કે તડકે નાખો. તડકે નાખ્યો. અમે તો અમારા કપડાં સૂકવીએ, આનંદ છે રે લોલ. અમે તો ગરમીને લઈને હૂંફ મેળવીએ, આનંદ છે રે લોલ. કે આ તો કોઈ રીતે પાછો પડતો નથી. રાજા કે એક કામ કરો, એને છે ને થોડી સોય ઘોંચો, એટલે એને આમ એના મોઢાના ભાગ આગળ સોય મારજો. તે સોય લઈને આવે ને એના મોઢા આગળ અડાડે. અમે તો કૂણા કૂણા કાન વિંધાવી, આનંદ છે રે લોલ. આને કેવરું શું? પછી રાજા કે એક કામ કરો, એને તેલમાં નાખો, એટલે તેલમાં બધું ચીકણો થઈ જાય ને એટલે ઓલું થાય નહીં. તે તેલમાં નાખ્યો, તેલનું એક ઓલું તો ભરીને વાસણ. અમે તો કાનને હવે તેલ મૂકીને માલિશ કરીએ, આનંદ છે રે લોલ. આને કરવું શું? તો કોઈ રીતે દુઃખી જ ન થાય. આનંદી કાગડો. દરેક વખતે સવળું લેવાનું. જો એકબીજાને સમજવાની કોશિશમાં છે ને, આ બહુ જરૂરી પડશે. પહેલું તો મારે એકલાએ તૈયાર રહેવું છે. હું પ્રયત્ન કરીશ કે હું સવળું જ લઈશ. કોઈનો હેતુ ખોટો નથી હોતો, પદ્ધતિ ખોટી હોઈ શકે, ભાવ કોઈનો ખોટો નથી હોતો, રજૂઆત ખોટી હોઈ શકે, ગુસ્સે થઈને બોલતો હોય પણ ભાવ સાચો હોય. બોલતો હોય ગુસ્સે થઈને પણ ભાવ સાચો હોય. કેટલાક રીસામણા લઈને કામ કરતા હોય પણ ભાવ સાચો હોય. તો મારે એના ભાવ સામે જોવું છે ને સમજવાનો પ્રયત્ન કરવો છે. એકબીજાને સમજવાની કોશિશ કરે ને મોટું મન રાખે. આપણે ગઈકાલે વાત કરી હતી શાસ્ત્રીજી મહારાજની. આ પ્રસંગ બહુ જ યાદ રાખવા જેવો છે. પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ શાસ્ત્રીજી મહારાજ
એમણે કહ્યું કે અમે ઉધારનો ચોપડો રાખતા જ નથી, જમાનો જ ચોપડો. કોઈ ભૂલ કરી જાય ને એને યાદ જ નથી કરતા, જમાનો જ ચોપડો રાખીએ, પતી જાય. આ તો ઘરમાં પતિ પત્ની હોય ને તો એકબીજાની ભૂલને યાદ રાખે છે, અને ટાઈમે પછી એને કટાક્ષ મારે છે. એ બધું આખું આયોજન કરીને એનું વિચારી રાખ્યું હોય છે કે ક્યારે કટાક્ષ મારવો, કે કહીશ ત્યારે, જેમને જ્યારે સમય આવશે ને ત્યારે કહીશ. તો જો એની અંદર પછી સુખ ન થાય. તો હું એકબીજાને સમજવાની કોશિશને મોટું મન રાખીશ. આ બધું આપણે જાણીએ છીએ, પણ શું થાય છે કે ભૂલી જવાય છે. ઓલા મિયા હતા મુસલમાન, પાણી સરસ મજાનું ચોમાસામાં જોયું, તળાવમાં ભરેલું. મિયાને થયું કે નાહવા પડું. ગામના બધા માણસો અનુભવી હતા ને ના પાડી કે મિયા, તળાવની નદી હતી, કે નદીમાં પડશો નહીં, આ પાણી ચોમાસાનું છે ને પૂર જેવું છે, તાણ વધારે છે, વચ્ચે ભમરીઓ થાય છે ને અંદર હલવાઈ જશો ને ભમરીમાંથી બહાર કાઢવા મુશ્કેલ. તરતા આવડતું હોય તો જ, પણ જો અરે સબ જાણતા હે તો પડો. ને મિયા પડ્યા અને પછી તો ભમરીમાં ફસાયા. બચાવ બચાવ. વળી ગામના માણસો થોડાક એવા હતા કાબેલ, તે મિયાને બહાર કાઢ્યા ભમરીમાંથી માંડ માંડ. મિયા પાણી પી ગયા હતા, ઊંધા કર્યા, પાણી બધું ઓકાવ્યું. માંડ મિયાને આમ કંઈક ટાઢક થઈ. તે મિયાને કહ્યું કે લ્યા મિયા, તમને કહ્યું નહોતું કે તરતા ના આવડે તો ન પડશો? એ કે તરી भी जानता हूँ, ढबी भी जानता हूँ, लेकिन समय आता है तब हाथ पग हिलाने का भूल जाता हूँ. સમય આવે ત્યારે જ ભૂલી જાઉં છું. બધું મને ગમે છે, પણ સમય આવે ને ત્યારે ઓસાન ચૂક જાતા હું. એ વખતે યાદ રહેવું એ અગત્યનું છે. જો એટલા માટે પ્રમુખ સ્વામી મહારાજે શું કહ્યું કે સત્સંગ, કારણ કે સત્સંગ જો થાય તો ભગવાન પ્રધાન થઈ જાય. સત્સંગનો લાભ શું કે ભગવાન આપણા જીવનની અંદર પ્રધાન થાય. જેના જીવનમાં ભગવાન પ્રધાન થાય ને એના પ્રશ્ન માત્રનો અંત આવી જાય. કોઈ પણ પ્રશ્ન હોય, એક વખત જીવનમાં ભગવાન પ્રધાન થયા, આનંદી કાગડો, એને કાયમ આનંદ ને આનંદ જ રહે, એને કોઈ દિવસ દુઃખ જ ના થાય. જો મીરાબાઈનો વિચાર કરીએ, મીરાબાઈના ઘરની અંદર કેટલો પ્રશ્ન એમના ઉપર થયો. એમના ધણી ગુજરી ગયા, એ પ્રકારના એમના રિવાજ પ્રમાણે દિયરવટું થાય, એટલે દિયરની સાથે એમને લગ્ન કરવા પડે. એને જરાય ભગવાન પ્રત્યે વૃત્તિ નહીં, તો મીરાબાઈને ઝેર મોકલ્યું. હવે ઝેર છે ને એ છેલ્લી ક્વોલિટી છે, એટલે છેલ્લી કક્ષાનું કામ છે. જે વ્યક્તિને ઝેર મોકલવામાં આવ્યું હોય ને એને પહેલાં તો શબ્દ મારવામાં આવ્યા હોય, પછી શબ્દથી ન માને ત્યાર પછી થોડી ધોલ ધપાટે કરી હોય. ધોલ ધપાટથી એ ન માને ને પછી નક્કી કરે કે હવે આને મારી જ નાખો. છેલ્લી કક્ષાનું કામ છે. તો પણ મીરાબાઈને એની કોઈ જ અસર ના થઈ. વિષના પ્યાલા રાણાજીએ મોકલ્યા, એમણે તો ભગવાનને ધરાવી દીધું. ને મીરાબાઈએ એ અવસ્થાની અંદર જેને આટલું દુઃખ પડે છે, એ મીરાબાઈ શું ગાય છે? પાયોજી મેને રામ રતન ધન પાયો, ખર્ચ્યું ના ખૂટે વાકો ચોર ન લૂટે, દિન દિન બઢત સવાયો. અમેરિકાનો કોઈ શેઠિયો આ શબ્દ બોલી નથી શકતો. અમેરિકાની અંદર કેટલી સમૃદ્ધિ છે, આખી દુનિયા પર અમેરિકા અત્યારે દાદાગીરી કરે છે. તો પણ એક માણસ આજે અમેરિકાનો એવો બોલ્યો નથી કે મને અખંડ સુખ છે. અને જો આપણા દેશમાં મીરાબાઈ આટલી મુશ્કેલીમાં કહે છે કે હું સુખી છું, મને કોઈ જ પ્રશ્ન નથી. આવી મુશ્કેલીમાં આનંદના પદો ગાય છે, ભગવાનની આગળ નાચે છે, કીર્તન ગાય છે.
જો ભગવાન પ્રધાન થાય તો શું થાય? પ્રશ્ન માત્રનો અંત આવી જાય, બધા જ વિચારો બદલાઈ જાય. તુકારામ મહારાજ હતા, તુકારામ મહારાજને ભગવાન પ્રધાન થઈ ગયા. ભગવાન પ્રધાન થઈ ગયા, કેટલી એની દ્રષ્ટિ બદલાઈ ગઈ. આખો ભારો લઈને નીકળ્યા. એક જગ્યાએ ભજન કરવા ગયા હતા, શેરડીનો ભારો એમને ભેટ આપ્યો. ભારો એટલે સમજાય ને, અહીંયા ભારો એટલે 15-20 ભારાને ભારો જ કહે છે ને, અરે ભારો, તે શેરડીનો ભારો ભેટ આપ્યો. ભારો લઈને તુકારામ મહારાજ નીકળ્યા. તે ગામમાં બધા છોકરા નાના નાના ટાબરિયા, એ તુકારામ મહારાજ મને આપો ને, મને આપો ને. આ તો ઉદાર માણસ, ભગવાનના ભગત, જે છોકરો આવે ને એક સાંઠો આપી દે. આ સમાચાર એને ઘેર પહોંચી ગયા. આવા પાછા પહોંચાડનારા હોય છે ગામમાં. એના ઘરે સમાચાર પહોંચી ગયા કે ભાઈ આ તમારો ધણીમાં કાંઈ છે બુદ્ધિ? જોજો આખા ગામમાં બધું વેચી દેશે, તમારા ઘરમાં કંઈ નહીં લાવે. એની પત્ની તૈયાર જ બેઠી હતી કે ઘરમાં શું લાવે છે આપણે જોઈએ. આખા ગામના છોકરાને બધાને આપે ને આપણા ઘરમાં ન લાવે કાંઈ. અને તુકારામ મહારાજ બરાબર ઘરે આવ્યા ને બધા સાઠા વેચાઈ ગયા હતા. એક સાઠો હતો. એની પત્ની ગુસ્સે થઈ ગઈ, શું તમે બુદ્ધિ, આખા ગામ માટે તમે જીવો છો, અમે ઘર માટે કંઈ લાવતા નથી, આમ તેમ. કે ક્યાં હું નથી લાવ્યો, હું લાવ્યો તો છું જ. કે શું લાવ્યા? કે જો આ એક સાંઠો તો લાવ્યો કે નહીં. એમ કરીને એની પત્નીને સાંઠો આપ્યો. એની પત્ની એટલી બધી ગુસ્સે હતી ને, સાંઠો લઈને તુકારામને ફટકાર્યો. સાંઠાના 2 ટુકડા થઈ ગયા. તુકારામ કે તું કેટલી ડાય છો, ચાલ અડધો તું ખાઈ લે ને અડધો હું ખાઈ લે. તે મને તોડી આપ્યો. જો આ સત્સંગ, ભગવાન પ્રધાન થાય ને તો દ્રષ્ટિ જ બદલાઈ જાય. મૂળભૂત દ્રષ્ટિકોણમાં પ્રશ્ન છે. આપણને એ દ્રષ્ટિ કઈ દ્રષ્ટિથી જોઈએ છીએ ને એના પર બધો આધાર છે. જેને ભગવાન પ્રધાન થાય ને એને બધું સવળું દેખાય. એટલે પ્રમુખ સ્વામી મહારાજે આગ્રહ કર્યો કે ભાઈ સત્સંગ કરો. સત્સંગ એટલે સાચા પુરુષનો સંગ કરો. સાચા પુરુષનો સંગ કરીએ ને તો આપણને જીવનનો રસ્તો બતાવે. કેટલાક શું કહે છે કે સત્સંગ થાય ને એટલે આમ કંઈક ચમત્કાર કરે ને સત્સંગ માને. પણ સાચો ચમત્કાર શું છે? ઘણા આમ કરે ને, આમ કરે અને હાથમાં આખી ચેઇન હોય અને આપણને પહેરાવી દે. લે મારા વાળું ચેઇન ક્યાંથી આવી ગઈ? આમ કરીને વીંટી લઈ આવે ને વીંટી પાછા પહેરાવે. કેટલાક હાથમાંથી ભસ્મ કાઢે. આવું બધું ઘણી વખત આપણે બધા ચમત્કાર જોઈએ એટલે આપણને નવાઈ લાગે કે બહુ મોટા કહેવાય તો. પણ એ બધું શું છે? સિદ્ધિ છે. સિદ્ધિ કદાચ હોઈ શકે કોઈ વ્યક્તિમાં, ન હોય એવું આપણે આક્ષેપ ન નખાય કોઈના પર. ભગવાન સ્વામિએ શિક્ષાપત્રીમાં ના પાડી કોઈના ઉપર મિથ્યા અપવાદ ન નાખવો. એટલે આપણે કોઈના પર મિથ્યા અપવાદ ન નાખી શકીએ. કંઈક સિદ્ધિ હોય, દૂરગ્રહણ, દૂરશ્રવણ. પણ એ સિદ્ધિ છે ને, એ સિદ્ધિ એ આપણા મોક્ષનું કે શાંતિનું કામ નથી કરતી. જોજો પૂર્વે જે કોઈ સંતો થયા એને શું કામ કર્યું. વાલિયો લૂંટારો હતો, નારદજી મળ્યા તો નારદજીએ શું કર્યું વાલિયા લૂંટારાને? વાલિયાને કંઈ આમ ચમત્કાર કરીને લે આમ તેમ એવું તો ન કર્યું. નારદે વાલિયાને પ્રશ્ન પૂછ્યો કે તું આ ચોર લૂંટફાટ કરે છે કામ, આ જે તારું બધું કામ કરે છે એ કામની અંદર આ તારો પાપ કર્મ થાય છે, એ પાપ કરવામાં તારા ઘરના બધા ભાગીદાર ખરા? કેમ ન થાય? ભાગીદાર તો ખરા જ ને. હું જે કંઈ ખાવાનું બધું પૈસા લાવું છું એમાંથી બધા ખાય છે. હું પૈસા લાવું એની ગાડી બધા ફેરવે છે. હું પૈસા લાવું છું એનું એર કન્ડિશન બધા વાપરે છે. બધા ભાગીદાર થાય ને. પૂછી આવતો જા. વાલીઓ પૂછવા ગયો. તવ વયમ તું ફલભાગી ન પાપમ સર્વમ તવ એવ. અધ્યાત્મ રામાયણમાં એવું લખ્યું કે તારા જ બધા પાપ, અમે તો તેનું ફળ ભોગવીએ. અમે ક્યાં તને કે તું ચોરી લૂંટફાટ કર? ભાઈ અત્યાર સુધી ખાવ છો ત્યારે જ કંઈ બોલતા નથી, આજે બોલો છો તો કે તારે જોવાનું. વાલિયાને ખબર પડી ગઈ. સ્વાર્થીઓ સંસાર તેમાં રહ્યો લથબથી,
સંત પુરુષની સોબત વિના સી થાશે ગતિ, ભજી લે ભગવાન સાચા સંતને મળી. વાલિયાને ખબર પડી કે આ સ્વાર્થીઓ સંસાર છે, દેખાય છે બધું હેતપ્રીત, પણ કોઈ મારા પાપમાં ભાગીદાર થવા તૈયાર નથી. સંત પુરુષની સોબત વિના સી થાશે ગતિ. એટલે નારદજીને મળ્યા કે તમે કહો એમ કરું. નારદજીએ જો એની દ્રષ્ટિ બદલી નાખી. આપણે વાત કરીએ છીએ ચમત્કાર શું છે. નારદજીએ જ્ઞાન આપ્યું ને એનું જીવન બદલ્યું. જીવન બદલવું એ મોટો ચમત્કાર. જીવન પરિવર્તન છે ને એ મોટો ચમત્કાર છે. બાકી આવા બધા ચમત્કાર બતાવીએ કે ચમત્કાર બહુ મોટા ના કહેવાય. ભગવાન સ્વામિનારાયણના વખતમાં વ્યાપકાનંદ સ્વામી નામના એક સમર્થ સંત હતા. એમના અમારા સારંગપુરની બાજુમાં બોટાદ ગામ છે, ત્યાં ગયેલા. બોટાદમાં હમીર ખાચર દરબારની ઘોડી મરી ગયેલી. દરબાર ધ્રુસકે રડે. એટલે આ દરબાર, તમે દરબાર કહેવો ને રડો છો કે શું કરું સ્વામી, આ ઘોડી મરી ગઈ. અમને છોકરા કરતાં વધારે વાલી ઘોડી હોય. વ્યાપકાનંદ સ્વામીને એકદમ દયા આવી. આમ કર્યું, મચ્છરનો જીવ હાથમાં લીધો, નાખી દીધો ઘોડીમાં. ઘોડી હણહણાટીને બેઠી થઈ ગઈ. વ્યાપકાનંદ સ્વામી બોટાદથી ગઢડા ગયા. ભગવાન સ્વામિનારાયણ ગઢડા બિરાજમાન હતા. ગઢડા જઈને મહારાજને પગે લાગ્યા. મહારાજ કે આવો ભગવાન. અરે મહારાજ, મને ભગવાન કહો છો? ભગવાન તો તમે છો. મહારાજ કે તમે ભગવાન જેવા બધા ચમત્કાર કરો, તમને ભગવાન ના કહીએ? પછી મહારાજે કહ્યું કે વ્યાપકાનંદ સ્વામી, આ મરદાને તમે બેઠું કરો, પણ એનાથી શું લાભ? કાલ સવારે મરદાનો ઢગલો થશે, એને કદાચ એનું જીવન આપણે વધારી દઈએ, એનો કોઈ લાભ નથી. એના કરતાં એવું જ્ઞાન આપો કે એક વખત મર્યા પછી ફરી જન્મવું જ ના પડે, 184માં આવવું જ ના પડે. જો આ જ્ઞાન આપવું ને, આ રીતે જીવન પરિવર્તન કરવું ને, એ ચમત્કાર છે. તો સત્સંગ છે ને, આવા સંતોને મળીએ ને તો આ જીવનમાં આવો ચમત્કાર થઈ જાય, ભગવાન પ્રધાન થઈ જાય. એટલે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જીવનની અંદર છે ને ભગવાન સત્સંગ પ્રદાન કરો. એટલે તુલસીદાસજીએ રામાયણમાં પહેલાં લખ્યું, કારણ કે આપણે આ વિવેક, બીજાને સમજવાનો વિવેક, એ શીખવાનો છે. કોઈ કંઈ આપણને કહી જાય કરી જાય તો મોટું મન રાખવું, એ શીખવાનું છે. તો આ વિવેક કેવી રીતે આવશે? તો તુલસીદાસજીએ કહ્યું કે બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિન સુલભ ન સોય. બીનું સત્સંગ મળ્યા વગર વિવેક ન થાય. તો વિવેક છે ને એનાથી આવે. તો ભગવાનનો આપણને મહિમા સમજાય, અને ભગવાનનો મહિમા સમજાય ને તો પછી બધું મનાય. સત્સંગ થાય ને તો આપણને મનાઈ જાય. જો ઘરમાં જે પ્રશ્ન થાય છે, આપણે મૂળ ઘરના પ્રશ્ન પર બધી વાત કરીએ છીએ. જે કોઈ પ્રશ્ન થાય છે ને એમાં એક કારણ શું છે? આપણા મનની અંદર ઊંડે એક પ્રકારની નિરાશા, હતાશા હોય છે. એક દુઃખ એ મનની અંદર હોય ને એટલે બીજી વસ્તુ છે ને એની અંદર આપણે ન કરવું અને થઈ જાય છે. કંઈક ખોટ ખાઈને આવ્યા હોય ને ધંધામાં, બટેટાનો માલ વેચવાનો હોય ને ભૂલ થઈ ગઈ ને ખોટું કહેવાય ગયું કે આહા પડાઈ ગઈ, ને પછી ખબર પડી કે એક બોરીએ લગભગ 50 રૂપિયાની ખોટ જાય છે, અને નિરાશા આવી ગઈ હોય. અને નિરાશા આવી ગઈ હોય ને પછી ઘરે આવીએ ને તો ઘરે છે ને નાના છોકરા તો બચારા પ્રેમી હોય, પપ્પા કરતા આપણે આમ એકદમ વળગી પડે, આગોટ. એટલે પણ આને શું છે, ઓલા બોરી નહીં હારે છે, આને હું. પણ ઓલી જે નિરાશા છે એ નિરાશા ઓલા છોકરા ઉપર અસર કરે છે. એટલે જરૂરી એ છે કે આપણા અંતરની અંદર નિરાશા જ વ્યાપે નહીં. આ પ્રશ્ન એમાંથી બધા શરૂ થાય છે. અંદર હતાશા, નિરાશા, દુઃખ છે એટલે બહાર કોઈ પણ કામમાં પછી આપણે કોઈના ઉપર ગુસ્સે થઈ જઈએ છીએ, ગમે તેમ બોલી જઈએ છીએ. તો જરૂરી એ છે. તો હતાશા કેવી રીતે ન વ્યાપે? તો
તો સત્સંગનું જ્ઞાન થાય. તો જો જ્ઞાન થાય ને તો હતાશા ને આવે આપે. યોગીજી મહારાજ બહુ સરસ વાત કરતા, વારંવાર આ વાત વિચારવા જેવી છે. રાજા હતા અને રાજા ઓલી નવી તલવાર આવેલી, તલવારની ધાર કાઢેલી, આમ અણીદાર તલવાર, અને ધાર કાઢેલી ને રાજા જોતા હતા. એને અમે કહીએ છીએ સજાવી હતી. તે તલવારને સજાવેલી ને રાજા આમ જોતા હતા કે બરાબર ધાર નીકળી છે કે નહીં. એમાં રાજાના હાથમાંથી તલવાર પડી. તલવાર પડી, રાજાના પગના અંગૂઠા પર પડીને ટેરવું કપાઈ ગયું. રાજાના પ્રધાન બાજુમાં ઊભા હતા, ભગવાનના ભક્ત હતા, સત્સંગ કરેલો હતો. એમણે કહ્યું કે હશે જે થયું એ, ભગવાન જે કરે ને એ સારું કરે છે. મને વાગ્યું ને તું એને સારું માને છે એમ. રાજા ગુસ્સે થઈ ગયા. આ હરામી માણસ છે, મને વાગે છે ને એમ કહે છે કે સારું થયું, કાઢો એને અહીંથી, કાઢો. પહેલાં મારી આંખોથી એને દૂર કાઢો, દેશ નિકાલ કરી નાખો, ભલે મારો પ્રધાન હોય. બધા કે રાજા દવા પછી પહેલાં એને કાઢો. એ કેમ કહે છે કે સારું થયું? રાજા તો બહુ ગુસ્સે થઈ ગયા હતા, એટલે કોઈ કંઈ બોલી ના શક્યું. પ્રધાનને કાઢી મૂકવામાં આવ્યા. પછી દવા કરી રાજાના પગની. મહિનો દાડો પાટાપિંડી, પગે બહુ મોટું વાગી ગયું હતું, એટલે મહિનો દિવસ સુધી પાટો રહ્યો. ડૉક્ટરોએ, વૈદ્યોએ કહ્યું કે ભાઈ જુઓ, તમારે બહાર નીકળવાનું નહીં, બહાર ક્યાંય નીકળવાની, આરામ જ કરવાનો, ખાટલામાં પડી રહેવાનું, દૈહિક ક્રિયા સિવાય બહુ હલનચલન નહીં કરવાનું, વાંધો નહીં. 1 મહિના સુધી રાજાએ સારવાર લીધી. શરીર બધું સારું થઈ ગયું રાજાને. રાજા કેટલાય દિવસથી બહાર નીકળ્યા નહોતા, એટલે કે હાશ હવે થોડુંક ફરીએ. રાજાને થયું કે હાલો આજે શિકાર કરવા જઈએ જંગલમાં, કારણ કેટલા દિવસથી મેલમાં જ ગોંધાઈને પડી રહ્યા હતા. રાજા શિકાર કરવા નીકળ્યા. સૈનિકો 5-10 ને સાથે લીધા ને શિકાર કરવા નીકળ્યા. શિકાર કરવા નીકળ્યા ને શિકારને જોઈને રાજાને તો ઉમંગ આવી ગયો કે એને પકડવું જ છે ને એની પાછળ દોડ્યા. સૈનિકોને કાંઈ એવી હિંમત નહીં, બધા પાછળ રહી ગયા. રાજા એકલા થઈ ગયા. જંગલમાં રાજા એકલા એકદમ ફસાઈ ગયા ને ઓલું શિકાર હતો એ તો ઝાડીમાં ઘૂસી ગયું. ને રાજા અંદર જંગલમાં અંદર ઘૂસ્યા. અને જેવા રાજા આગળ વધ્યા, 300-400 જેટલા આદિવાસીઓએ રાજાને ઘેરી લીધા. રાજા તો ગભરાઈ ગયા. 400 માણસ હોય, ગમે એવો બળવાન માણસ હોય ને 400નો સામનો ન કરી શકે એકલો. રાજા ગભરાઈ ગયા, પણ હવે શું કરવું? એટલે રાજાએ કહ્યું કે હવે જે થાય, કે ભાઈ મને શું છે કે તમને પકડવાના છે. ભાઈ મને શું કામ પકડો છો? કે અમે અત્યારે યજ્ઞ કરીએ છીએ. યજ્ઞની અંદર નરમેધ યજ્ઞ છે, માણસ વધેરવાનો છે. માણસને ગોતવા નીકળ્યા હતા ને તમે 32 લક્ષણા મળી ગયા. રાજા કે મરી ગયા, હવે આમાં આપણે કંઈ ઉકેલ નહીં આવે. રાજાને લઈ ગયા. ઓલો યજ્ઞનો હોતા હતો ને એણે કહ્યું કે ભાઈ ઠાકોરજીને કંઈ ધરાવવું હોય ને, ફળ બળ કંઈ ઠાકોરજીને ધરાવવાનું હોય તો એને પહેલાં ધોઈ નાખવું પડે ફળને. એટલે તમે છે ને આ રાજાને પહેલાં નવરાવી દો. નવરાવા લઈ ગયા રાજાને. મોજડી કાઢી, તે અંગૂઠાનો થોડોક ભાગ નહીં. ઓલા પૂછવા ગયા કે ભાઈ ફળ તો છે, કેરી તો બહુ સરસ પાકેલી છે, પણ પોપટે ચાંચ મારી છે, ઠાકોરજીને ધરાવાય કે ન ધરાવાય? એમાં મૂર્તિ થોડી ખંડિત થયેલી છે. તો કે ખંડિત મૂર્તિ નહીં ચાલે. તો કે તો શું કરું? કે બીજો માણસ લાવો, આની ઉપર શું કામ તમે પકડી રાખો છો? કે બીજો લાવો. એટલે પછી રાજાને છોડી દીધા. હાશ, રાજાને થયું કે પ્રધાન કહેતો તો ને વાત સાચી છે. ભગવાન જે કરે છે ને એ સારું કરે છે. જો અંગૂઠો ન કપાયો હોત તો હું મરી ગયો હોત. પાછા ગયા રાજ્યમાં. થયું કે મેં પ્રધાનને કાઢી મૂક્યો, બહુ મોટું ખોટું કામ કર્યું, પાછો બોલાવો પ્રધાનને. પ્રધાન તો બિચારો બીજે ગામ ગયો તો નોકરી નહીં, ધંધો નહીં, કાંઈ નહીં, ધર્મશાળામાં પડી રહેવાનું ને ઓલા અન્નક્ષેત્રમાં જમવાનું. પ્રધાનને બોલાવ્યા. રાજાએ કહ્યું કે તારી વાત મને મનાણી, પણ મને છે ને 50% જ મનાણી છે. અરે રાજા સાહેબ,
તમે બચી ગયા તો 50% કે હા 50% સમજાણ, હજી 50% વિશ્વાસ નથી આવ્યો. કેમ 50% નથી આવ્યો? કે જો તે કહ્યું કે ભગવાન કરે સારા માટે કરે છે, તો મારી તો રક્ષા થઈ એટલે મને 50% વિશ્વાસ આવી ગયો. પણ તને તો દુઃખ થયું કે નહીં ભાઈ? તું 2 મહિના તું મહિના સુધી ભિખારી તરીકે રખડ્યો, તને તો દુઃખ થયું કે નહીં? પ્રધાન કે કેમ રાજા સાહેબ તમે ભૂલી જાઓ છો? આપણે જ્યારે શિકાર કરવા જઈએ ત્યારે ગમે તેવું થાય, હું કોઈ દિવસ તમને છોડું છું? ને પછી તમારી મૂર્તિ ખંડિત મળે ત્યારે હાજી નરવી કોની મૂર્તિ મળે? એટલે કે ભગવાન જે કરે છે ને એ સારા માટે કરે છે. જો આ સત્સંગ છે ને એ આપણને આવા વિચારો આપે છે. એનાથી આ વિચાર જો આપણા જીવનમાં દ્રઢ થાય તો વિચારથી છે ને આપણું જીવનની અંદર સ્થિરતા રહેશે. આપણે પહેલે દિવસ વાત કરી હતી, મનની અંદર સ્થિરતા આવશે ને બહાર બધું સ્થિર થઈ જશે. અહીં સ્થિરતા નહીં હોય ને એટલે બહાર બધું અસ્થિર રહેશે. તો એટલા માટે આ વિચારો એ સત્સંગ આપે છે કે ભગવાન એક સર્વ કરતા હરતા છે. એ વિચાર સત્સંગ આપે છે આપણને. એટલે કોઈ દિવસ વાંધો નથી હોતો. જો અમારા વીરચંદભાઈ મોદી અહીંયા બાજુમાં જ છે, એમનું ગામ કયું છે? ખેરાલુ ગામ બાજુમાં જ છે, અહીંયા ખેરાલુ ગામના ખરેખર આ ભગવદી ભક્તરાજ છે. હવે એનો એકનો એક દીકરો, આ દીકરો ત્યાં આવી રીતે વેપાર કરવા ગયો તો કલકત્તા બાજુ, હજી પાછો જ નથી આવ્યો. પૈસા લાવવાનો હતો, એમાંથી વચ્ચે કોઈ ગુંડાઓએ પકડ્યો, ખૂન કરી નાખ્યું, શું કરી નાખ્યું કાંઈ જ ખબર નથી. જુવાન જોત છોકરો, કેટલો આઘાત લાગે, કેટલું ભારે પડે. પણ જો સત્સંગ, સ્થિરતા. અમારે આજે ડૉક્ટરને ઘેર અમે ગયા હતા. અમારા ડૉક્ટર સાહેબ છે ને ગણેશભાઈ, એ ગણેશભાઈને ઘરે આજે જઈને અમે આવ્યા. તો ગણેશભાઈ છે એ ગણેશભાઈના કાકા ઈશ્વરભાઈ અમારે ત્યાં સારંગપુરમાં અત્યારે સ્કૂલમાં છે. એનો એકનો એક દીકરો, 2 દીકરા હતા. એક દીકરો સાધુ થવા આપી દીધો, યોગ વિજય સ્વામી, અમારે ભાવનગર વિસ્તારમાં બધે વિચરણ કરે છે. બીજા દીકરા કે એક સ્વામી તમારી સેવામાં લઈ લો ને એકને મારી સેવામાં રાખું છું. બીજો દીકરો હતો, આ દીકરો એના બાપની સેવામાં ને વિદ્યાનગરમાં અમારે છાત્રાલયમાં ભણતો હતો, સારું ભણતો હતો. એના ભાઈના એટલે કે એના કાકાના છોકરાના લગ્ન આવ્યા, ઈશ્વરભાઈના ભાઈના દીકરાના. આ છોકરો એની સાથે એના લગ્ન માટે ત્યાં ગયો ઘરે. સવારના પોરમાં કંઈક ખરીદી કરવા જવાનું થયું એટલે વહેલા નીકળ્યા સવારના. અને જુવાન છોકરા ઓલી મોટર બાઇક લઈને નીકળ્યા અને ફૂલ સ્પીડમાં મોટર બાઇક જતી હતી. અને સામે ટ્રેક્ટર આવતું હતું, એ સ્પીડમાં આવતું હતું. ટ્રેક્ટરની એક લાઇટ છે ને એ બગડી ગઈ હશે, એટલે એક જ લાઇટ દેખાતી હતી. એટલે આ છોકરાને લાગ્યું કે સ્કૂટર આવે છે સામેથી, અને ફૂલ સ્પીડમાં મોટરસાઇકલ સાથે ભટકાણ્યું ટ્રેક્ટર. ઓલો છોકરો, જે ઈશ્વરભાઈની વાત કરું છું, છોકરો ત્યાંને ત્યાં દેહ મૂકી દીધો, ધામમાં જતો રહ્યો. જો આ કુટુંબની અંદર આવો પ્રસંગ આવે ત્યારે સત્સંગ શું કરે છે? ઈશ્વરભાઈને ખબર પડી કે આપણો દીકરો ધામમાં જતો રહ્યો છે. ઈશ્વરભાઈએ તાત્કાલિક દીકરાને લઈને અમદાવાદ જતા રહ્યા. કેવડાવ્યું નહીં ઘરે, કહ્યું કે હજી સિરિયસ છે, જો કહે કે ધામમાં જતો તો લગ્ન બંધ રાખવા પડે. સિરિયસ છે, કોઈને કેવડાવ્યું નહીં. અમદાવાદ બધું પોસ્ટમોર્ટમ ને બધું થયું, બોલું લગ્ન પતી ગયા એટલે મરણનો રિપોર્ટ આવ્યો એટલે પાછા આવ્યા. એક છોકરો તો એનો સાધુ થઈ ગયો છે, એક આધાર હતો, આધાર જતો રહ્યો. શું કરવું? હવે શું થશે? સંતો અમે ત્યાં ગયા હતા, એટલે અમારા જ્ઞાનેશ્વર સ્વામી કોઠારી સ્વામી છે ત્યાં ગયા હતા. હવે શું કરવું એ પ્રશ્ન હતો, કારણ કે આપણે શું જવાબ આપશું?
એના બાપને કઈ રીતે સમજાવશું આવા પ્રસંગમાં? કારણ કે આપણને જ લાગતું હતું કે આ બહુ ખોટું થયું. સંતો ગયા ને, ઈશ્વરભાઈ હસતા હસતા સામે આવ્યા કે સ્વામી, આ મારો છોકરો ધામમાં ગયો છે એની મને કોઈ ચિંતા નથી, પણ તમે એવા મને આશીર્વાદ આપો કે હું જિંદગીભર સેવા કરી શકું. જો આ સત્સંગ કરે, આ સત્સંગ શું કરે છે? આ તો બધા સારા ભણેલા ગણેલા માણસો છે. અમારે ઠીકરિયા ગામ, વડોદરા ડિસ્ટ્રિક્ટનું, છગન નામનો માણસ, વાઘરી, આ છગન વાઘરી, એને સત્સંગ થયો. એને સત્સંગ થયો ને, છગનને એ લોકો કામ મજૂરીનું કરે. મજૂરી દિવસમાં મળે તો પૈસા મળે, નહીંતર કાંઈ નહીં. મજૂરીનું કામ કરે. તો મજૂરીનું કામ કરતા હતા. મહંત સ્વામીએ છગનને ઘેર પધરામણી કરી. છગનની તાવડી છે ને, ઓલી રોટલા પકવાની માટીની તાવડી આવે ને, એ તાવડીને તારથી 3 તારથી સાંધેલી. મહંત સ્વામી જોયું કે છગન, તારે ઘેર તાવડીની સગવડ નથી, ચાલ 15 રૂપિયાની કે 10 રૂપિયાની તાવડી આવે છે, હરિભગતને કહું તને લઈ દે નવી. છગન શું કહે છે? જો આ સત્સંગ શું કરે છે, સમજણ શું આપે છે. છગને કહ્યું કે સ્વામી, રોટલો શેકવાની ના પાડતો નથી, તૂટેલી તાવડીમાં એ રોટલો તો શેકાય જ જાય છે, એ કંઈ ના પાડતો નથી, એટલે મારે કાંઈ જરૂર નથી. એક વખત સંતો છગનને ત્યાં, એટલે ઠીકરિયા ગામ ગયેલા. ઠીકરિયા ગામમાં રવિવાર હતી ને છગન સભામાં આવેલો. સંતોએ જોયું કે આ છગનને સગવડ બહુ નથી, એટલે છગન કાયમ ફાટલા તૂટલા જ કપડાં પહેરતો હતો. એ દિવસે છગને નવા કપડાં પહેરેલા, સફેદ ધોતિયું, સફેદ ઓલું જબ્ભા જેવું ઉપર પહેરતો હતો, નવા કપડાં પહેરેલા. સંતોએ કહ્યું કે છગન, શું કે આમ નવા બવા કપડાં જ પહેરીને આવી ગયો, કંઈક તારે ઘેર કાંઈ ઉત્સવ છે? કે ખરેખરો ઉત્સવ. કે શેનો ઉત્સવ? કે મારા બૈરા ધામમાં ગયા છે, મારા બૈરા મરી ગયા. તારા બૈરા ધામમાં ગયા અને તું નવા કપડાં પહેરીને આવ્યો ને આ શું છે બધું? એનો અગ્નિ સંસ્કાર બધા હરિભક્તો કે ક્યારે કર્યો? અમને ખબર જ નથી. એ કે હજી હમણાં જ દે મૂકી દીધો. તો સભામાં કેમ આવ્યો છે? કે અમારે હરિજનો હોય એ કાંઈ તરત બાજુમાં જ બેઠા ના હોય, એ બિચારા તો ઓલા મજૂરી કરવા ખેતરોમાં ગયા હોય, એ ત્યાં મેં કેવડાવ્યું છે. એ લોકોને આવતા આવતા 2 કલાક થશે. યોગીજી મહારાજે કહ્યું કે 25,000નો નફો જતો કરીને પણ રવિવારની સભા કરવી, એટલે હું રવિવારની સભા કરવા માટે અહીંયા આવી ગયો છું. પણ તારા બૈરા ધામમાં ગયા, તું સભા કરવા આવ્યો ને આ નવા કપડાં પહેર્યા ને વળી ઉપર આમ કંકુ બંકુ ને ગુલાલ જેવું નાખ્યું ને આ બધું શું છે? એ કે લે સ્વામી, તમે પ્રશ્ન પૂછશો. તમારા કોઈ સગાવાલા હોય, અમેરિકા જતા હોય, તો તમે ફાટલા કપડાં પહેરીને વળાવવા જાઓ? મારા બૈરા અક્ષરધામમાં ગયા છે એટલે નવા કપડાં પહેરીને વળાવવા જાઓ. જો આ સત્સંગ, સત્સંગ શું કરશે? પ્રમુખ સ્વામી મહારાજનો સમાગમ છે ને આ કરે છે. એટલા માટે સ્વામીજીએ કહ્યું કે સત્સંગ રાખો. બીજું વાત સ્વામી કરે છે કે ઘર સભા. જો સત્સંગ તો આવો પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંતનો થાય, પણ રોજનો થવો જોઈએ. રોજનું થાય ને તો છૂટી જાય. ઓલા મુસલમાન ને ભરવાડ, એ 2 જણ મિત્ર, આમ દેખાવ જેવા. ભરવાડ તો બચારો પ્રેમથી મિત્રતા રાખતો હતો, ઓલાના મનમાં કપટ હશે. તે ભરવાડનું અમે જે જોયું છે એ પ્રમાણે અમારે ત્યાં કાઠિયાવાડમાં કેવું થાય કે ભરવાડ એક ધાબળો નાખીને જ ફરતો હોય. તે જ્યાં બેસે ને ત્યાં ધાબળો પહેલાં મૂકે ને પછી એની પર બેસે. ને ભરવાડને ઘરમાં જ ઘેંટા હોય, એટલે પ્યોર વુલન ધાબળો હોય, એમાં જરાય મિક્સ ન હોય, પોલિએસ્ટર કે કોટન કે કાંઈ મિક્સિંગ ન હોય. તે સરસ વુલન, પ્યોર વૂલનો ધાબળો, ઊનનો ધાબળો. મુસલમાનની નજર એના પર પડી. એક દાડો ભરવાડ ધાબળો મૂકીને બેઠો હતો ને ઘરમાં કંઈક કામ પડ્યું એટલે ઘરમાં ગયો. મુસલમાને ધાબળો લઈ લીધો. મુસલમાને ધાબળો લઈ લીધો. ભરવાડને થયું કે મારો ઓલો ધાબળો આપણો જતો રહ્યો. કોણે લીધો એમ તો કહેવાય નહીં, કારણ કે જોયું નહોતું કોઈએ.
પણ શંકા 100% હતી કે મુસલમાને જ લીધો છે, કારણ કે એ જ આજુબાજુમાં ફરતો હતો. અહીંયા કહેવાય તો નહીં. ભરવાડ બુદ્ધિશાળી હતો, યુક્તિ કરી અને એણે તો સીધું બોલવાનું શરૂ કર્યું. મારો ધાબળો લીધો એ હરામખોર છે ને આમ છે ને તેમ છે ને ભગવાન એનું આમ કરે ને તેમ કરે ને કેટલું બધું બોલ્યો. મુસલમાને હોશિયાર હતો, ધીર ગંભીર હતો. ગમે એટલું બોલે, આપણે નથી આપવો. એણે નક્કી કરી દીધેલું. ભરવાડ કંઈ પાછો પડે એવો નહોતો. ભરવાડ હવારનો પોર થાય ને અને શરૂ કરે, દાંતણ કરતો હોય ત્યાંથી જ એ મારા ધાબળા લેલાનું નખો જ જાય ને આમ તેમ. જેટલી ગાળો આવડતી હતી ને સવારના પોરમાં રિપીટ થઈ જાય, રોજ સવારના. અને આ રોજ ગાળો અપાય, રોજ આવી ગાળો આપીને પછી જાય. આવું તો એક દાડો થયું, 2 દાડા થયા, 10 દિવસ, 20 દિવસ, 25, 30, 35. ભરવાડ તો થાકે જ નહીં. અને રોજ જે ગાળોનો વરસાદ વરસ્યો ને, એક દાડો મુસલમાન અકરાઈ ગયો. ધાબળો લીધો ને ભરવાડના મોઢા પર નાખ્યો. લે તેરા ધાબલા, જબ સે લિયા તબ સે ગાલિયા દે 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 કરતા હૈ. જ્યારથી લીધો ને ત્યારથી ગાળો દે દે કરે છે. નિયમિત સત્સંગ જો રોજ થાય ને તો બધું નીકળે. આમને એમ કંઈ નીકળશે નહીં, રોજનું થવું પડે. રોજ ઓલો કૂવાની ધાર હોય ને એની પર દોરડું હોય છે, સિંચામાં લોખંડની ગરગડીના 2 ભાગ પડી જાય છે. રોજનો ઘસારો. દોરડું તો પોચું છે, લોખંડ તો કઠણ છે. એટલે પ્રમુખ સાહેબ મહારાજ કહે છે કે ઘર સભા. ઘર સભા શું છે? ઘરમાં 2, 3, 4 જેટલા વ્યક્તિ હોય એટલા ઘરમાં રોજ ભેગા થાવ. હવે આ બહુ અગત્યનું થઈ ગયું છે. આપણે વાત પહેલા દિવસે કરી હતી, ગામડામાં હવે છૂટાછેડાના અને આપઘાતના પ્રમાણ વધી ગયા છે. પહેલે દિવસે આપણે વાત કરી હતી. પહેલાં કરતાં અત્યારના આપઘાતના પ્રમાણો વધી ગયા, છૂટાછેડાના પ્રમાણ વધી ગયા. હવે ગામડા રહ્યા નથી. બોમ્બ ધડાકા અમદાવાદમાં થાય કે સુરતમાં થાય, દરેક ગામડા એને જોઈ શકે છે. દરેકના ઘરમાં ટીવી આવી ગયા. ટીવી આવી રીતે બધા આવી ગયા એટલે બધું જ ગામડાની અંદર પણ બધા શહેરનું જ વાતાવરણ થઈ ગયું છે. હવે ગામડા નથી રહ્યા ને હજી તો ધીમે ધીમે વધારે આગળ વધશે. અને જેમ જેમ આ સંસ્કારો વધશે એમ એમ આપણી સહન શક્તિ ઓછી થઈ જશે. સહન શક્તિ ગુમાવશું એટલે આપણા પ્રશ્ન ચાલુ થઈ જશે. ભારતની આખી સંસ્કૃતિનો મુખ્ય ગુણ એ સહન શક્તિ છે. સહન શક્તિ ઓછી થઈ એટલે સંસ્કૃતિ તૂટી પડવાની, અને સંસ્કૃતિ તૂટી પડશે એટલે આપણું કોઈ અસ્તિત્વ નહીં રહે. તો એટલા માટે આપણે વાત કરીએ છીએ કે ગામડા નથી રહ્યા એટલે દરેકને આ જરૂર પડશે કે ઘર સભા, રોજ સત્સંગ. જો ભગવાન પ્રધાન નહીં થાય ને તો ટીવી પ્રધાન થઈ જશે ને થાય છે. જો હમણાં 4 મહિના પહેલાંનો જ પ્રસંગ, 4 કે 5 મહિના પહેલાં અમદાવાદની અંદર 8 વર્ષનો કે 7 વર્ષનો નાનકડો છોકરો હતો, અને 7 વર્ષના છોકરાને એક છોકરો 15 વર્ષનો, એક 13 વર્ષનો, ના એક 15, એક 17 ને એક 18, આ 3 છોકરાઓએ ભેગા થઈને 7 વર્ષના છોકરાને મારી નાખ્યો. હમણાં જ બન્યું અમદાવાદમાં 4-5 મહિના પહેલાં. અને સારા વિસ્તારના એક છોકરાના બાપે તો કહ્યું કે મારા છોકરાને જો સરકાર ફાંસીએ ન ચડાવતી હોય તો હું ચડાવી દઉં, મારે આવો છોકરો નહીં જોઈએ. એ છોકરાને કે મેં આ છોકરા માટે રામદેવજી પીરની માનતા રાખેલી હતી, અને દર વર્ષે એની માનતા માટે હું ધજા ચડાવવા જાઉં છું. જો માણસ ધાર્મિક હતા તો પણ કેમ આવું થયું? આ બધું છોકરાઓને પ્રશ્ન પૂછ્યા કે આમાં શેમાંથી પ્રેરણા મળે છે? તો કંઈક એવું ફિલ્મ આવેલું હતું. ફિલ્મમાં ઓલો ગેંગ લીડર
જીપ લઈને, ઓલી જીપ નહીં પણ એવી કેવી મોટી ગાડી, હું તો નામે ભૂલી ગયો, ટવેરા કે એવી કોઈ ગાડી, એવી મોટી ગાડી લઈને મારવાલો ફરે અને બધે જાય અને બધે જઈ અને લૂંટે લોકોને. આ છોકરાઓને થયું કે આપણે પણ ટવેરામ ફરીએ, એટલે આ છોકરાને ઉપર ચડાવ્યો ને કે એનું નક્કી કરવાનું શું કરવાનું, કે એને આપણે પછી પૈસા માગવાના. એટલે ઓલા છોકરાને ઉપર ગોંધી રાખ્યો હતો, પણ પૈસા માગતા હતા એમાં ઓલો છોકરો કંઈ બૂમાબૂમ કરતો હતો. નાના છોકરા બચારા કાંઈ ખબર ના પડે એટલે ઓલાના ગળે કંઈક આમ એમ દબાવી દીધું, વધારે પડતું મરી ગયો છોકરો. જો આ ટીવી. અમારા સત્સંગની અંદર એક પ્રસંગ બની ગયો. નડિયાદમાં એક સત્સંગી, એને ઘેર પોલીસ આવી ગઈ. પોલીસ આવી એટલે સત્સંગી ગભરાઈ ગયા કે ભાઈ શું છે. પોલીસ કે તમે આવા ધંધા કરો છો, રોજ નડિયાદ સ્ટેશને અમને ફોન કરો છો ને અમને હેરાન કરો છો કે इस गाड़ी में खतरा है, बॉम्ब रखा है. બોલો હરિભગત કે અમને આ કંઈ જ ખબર નથી. શું ખબર નથી? દરેક ચોર લોકો આવું જ કહેતા હોય છે, હરામીઓ બેસી જાઓ જેલમાં. જેલમાં બેહાડી દીધા. એ જેલમાં બેઠા એટલે એને ઘેર એના શાળાની દીકરી આવેલી, એ રડવા માંડી કે મને મારા ઘરે જ લઈ જાઓ. બધાએ કહ્યું કે આપણા ઘરમાં મુશ્કેલીનો પ્રસંગ છે, આ અમારા ઘરના મુખ્ય માણસ જેલમાં પૂરાઈ ગયા, અત્યારે તું એનો ઉકેલ લાવવા દે, હમણાં ક્યાં બીજે અમને નાખે છે. ઓલી છોકરી કે ના મને લઈ જ જાઓ. બહુ પૂછ્યું કે તારું કારણ શું છે, કે મને જેલમાં લઈ જશે. તને શું કામ જેલમાં લઈ જાય? છોકરી શું બોલી કે હું રોજ ફોન કરતી હતી. છોકરી નાનકડી 12 વર્ષની છોકરી પુરુષ જેવો અવાજ કાઢીને રોજ રેલવે સ્ટેશને ફોન કરે કે इस गाड़ी में बॉम्ब रखा है. ક્યાંથી શીખી? કે ફિલ્મમાં મેં આવું જોયું હતું એટલે મને થયું કેવું થાય, આપણે ટ્રાય કરીએ. જો આ ટીવીનો સંસ્કાર, દરેક ઘરમાં આવા ખૂન થતા નથી, દરેક ઘરમાં જેલમાં લઈ જાય એવા પરિસ્થિતિ થતી નથી, પણ એટલું તો થાય છે કે ઘરમાં છોકરા સીટીઓ મારતા તો થઈ જાય. સંસ્કારમાંથી ઓછું તો થાય જ. જો ભગવાન પ્રધાન નહીં કરીએ ને તો ટીવી પ્રધાન થશે. ને ઓનિડાની પહેલાં જાહેરાત આવતી હતી, રાક્ષસ, ઓલો 2 શિંગડાવાળો. તો ઓનિડા તો કે જ છે કે ભાઈ હું રાક્ષસ છું, તોય આપણે ઘરમાં લાવીએ. અમે નવા ઘરમાં વાસ્તુ કરવા જઈએ ને, વાસ્તુ પૂજન મહાપૂજા માટે, પછી ઓલા હરિભક્તને પૂછીએ કે ઠાકોરજીનું કંઈ કર્યું ભાઈ, ભગવાન માટે કાંઈ, તમે આટલું સરસ ઘર કર્યું છે તો ભગવાનનું કંઈ સ્થાન? કે સ્વામી બહુ સરસ જગ્યા ગોતી રાખી છે. ભગવાનની એટલી સરસ જગ્યા ગોતી રાખી છે ને કે કોઈ ભગવાનને અગવડ ના પહોંચે. એટલે આપણે રાજી થઈએ કે વાહ, ભગવાન માટે એવી કઈ સરસ જગ્યા ગોતી, બતાવો તો. તે ઓલો દાદરો જતો હોય ને, એ નીચે જે ભાગ પડી રહ્યો ને કે અહીંયા ભગવાનને પધરાવાના છે, વધારાની જગ્યામાં ભગવાનને મૂકવાના, ઘરની વચ્ચે ટીવી સાહેબને મૂકવાના. શું થાય? જો ઘરમાં કેવી રીતે સત્સંગ, ઘરમાં સંસ્કાર કેવી રીતે રહેશે? એક જ જગ્યાએ, એક જ ટીવી ઉપર એના દાદા બેઠા હોય, દાદી બેઠા હોય, વહુ બેઠો હોય, બેઠી હોય, દીકરા બેઠા હોય ને એના દીકરા દીકરી બેઠા હોય, એક જ બધા દ્રશ્ય જુએ છે. ફિલ્મના બધા દ્રશ્ય કંઈ જોવા જેવા નથી આવતા, એ બધા જાણે છે. 2 જણ બગીચામાં ભેગા થાય અને નાચવા માંડે ને ગીતો ગાવા માંડે, એવું કોઈ દાડો કોઈએ જોયું છે? કોઈએ કોઈ બગીચામાં જોયું અત્યાર સુધીમાં? તો એ ફિલ્મમાં ગાય છે ને આપણને એમ થાય છે કે સાચું છે, ખોટા પૈસા પડાવી લે છે. તો આવું દ્રશ્ય બધા આવે છે. એ દ્રશ્ય દાદા દાદી જોતા હોય, દીકરો દીકરી જોતા હોય ને ઓલા એના માતા પિતાએ જોતા હોય. છોકરા છોકરીને શું સંસ્કાર પડે વિચાર કરો. પછી આપણે કહીએ કે મારી મર્યાદા રાખતા નથી. પણ મર્યાદા રાખે એવું તમે પહેલાં રાખ્યું છે? એક છોકરો ઘરમાંથી ભાગી ગયો હતો, એને વાત કરી કે ભાઈ તું સત્સંગમાં આવે છે ને શું ભાગી ગયો, તારા પપ્પાનું થોડું કયું માન. છોકરો કે મારા પપ્પા ગુટકા ખાય છે એનું હું શું માનું, એ મને શું સત્સંગની વાત કરવાની. જો ક્યાંથી ભાર રહે. હમણાં સારંગપુરમાં સ્વામી બાપા આવ્યા હતા. સ્વામી બાપા રહ્યા ત્યારે એક હરિભગત આવ્યા હતા, એના દીકરાને લઈને આવ્યા હતા. બચારા મને એનો દીકરો પ્રેમથી પૂછતો હતો કે સ્વામી મારે કઈ લાઈન લેવી ને કેમ કરવું, મને કંઈ બહુ આવડત નહીં,
એટલે મેં કહું હું તને બીજા સંતો હારે ભેગા કરી દઈશ ભાઈ, અને બધી વાતો મેં કરી. મેં જોયું કે છોકરો આમ ઉત્સાહી છે ને મુમુક્ષુ જેવો છે. એના પપ્પા એની સાથે હતા. છોકરાને મેં કહ્યું કે તું આટલો ઉત્સાહી છે, સારો છે એવું મને દેખાય છે, તારા પપ્પાને પગે લાગીશ રોજ. છોકરો મારી સામે આમ જોઈ જ રહ્યો. એના પપ્પા હતા એ આમ ડઘાઈ ગયા. મને ખબર પડી કે આ છોકરાની ઈચ્છા નથી, તો મેં છોકરાને થોડો પરાણે આગ્રહ કર્યો કે પગે લાગ પપ્પાને. મેં કહ્યું એટલે પરાણે પગે લાગ્યો, પણ છોકરાની જરા ઈચ્છા નહીં. એના પપ્પા રડ્યા. મને એમ કે આ છોકરો પગે લાગ્યો ને એટલે એને બહુ ભાવ વિભોર થઈ ગયા છે એટલે રડ્યા. છોકરો ગયો પછી એના પપ્પાએ કહ્યું કે સ્વામી મારી જીવનમાં ભૂલ થઈ ગઈ છે. આ છોકરાની મમ્મી છે આમ તો બીજી બધી રીતે સારા છે, પણ મારે એક બેન સાથે પહેલાં હેત થયેલું લગ્ન પહેલાં, ને હમણાં 2 મહિના પહેલાં એ બેન સાથે હું 15 દિવસ ઘરમાંથી ભાગીને રહી આવ્યો છું. હવે ક્યાંથી છોકરાને ભાર રહે? કેવી રીતે રહેશે? કેવી રીતે છોકરાને આપણે કહી શકશું? તો આ ટીવીનો સંસ્કાર એ પ્રધાન થાય ને પછી આપણે જોતા હોય એવા દ્રશ્યો. છોકરા બહુ ઉસ્તાદ હોય છે. અમારે ઉકાઈમાં ગુરુકુળ છે ને, તો સત્સંગ દર્શન, અમારે સત્સંગની બધી કથા વાળેલું સ્વામી બાપાનું વિચરણ ઉત્સવ સમય થયા હોય એની કેસેટ દેખાડતા હતા. કેસેટ દેખાડતા હતા તે સંતોએ બેઠા હતા. સંતો બેઠા હતા ને કેસેટમાં તો બહેનોનો શોટ આવે. બહેનોનો શોટ આવ્યો એટલે સંતોએ તરત આમ માથું નીચું નાખી દીધું, કારણ કે અમારે બહેનોને જોવાય નહીં. તો છોકરા છે ને, સંતોએ જોયું કે છોકરા ત્યારે શું કરતા હતા, એ ટીવી સામે નહોતા જોતા, બધા સંતો સામે જોતા કે સંતો શું કરે છે. જો આ છોકરાની યારે બેઠા બેઠા ટીવી જોઈએ છે ને, એ આપણી હામું જુએ છે. હવે તમે કઈ રીતે એની આપણા પ્રત્યે એને વડીલનો ભાવ રહેશે? એટલા માટે પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે ઘર સભા, જો ઘર સભા કરશું ને તો ઘરની અંદર, કુટુંબની અંદર કેટલી બધી એકતા થઈ જાય છે. ઘર સભા એટલે શું છે? ઘરના 4-5 માણસો હોય, એ બધાએ ભેગા થવાનું, એમાં વારા ગોઠવી દેવા. કોઈક એક જણ ભગવાનના નામની ધૂન બોલાવે, એક જણ કંઈક કીર્તન કે એવું કંઈ ગાય. ઘરમાંથી કોઈ પણ એક, બહેનોના પક્ષમાં અથવા ભાઈઓના પક્ષમાં કોઈ એક જણ શાસ્ત્ર વાંચે. ભગવાન સ્વામિનારાયણનું જીવન ચરિત્ર વાંચો, ગુણાતાન સ્વામીનું વાંચો. તમને સત્સંગ એવી રીતે ભાગવતનો હોય તો શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્ર વાંચો, ભાગવત વાંચો, રામાયણ વાંચો, પણ રોજ કંઈક ધાર્મિક વાંચન કરો, ભેગા થઈને કરો. કેટલો ફેર પડે છે આનાથી. આપણે વાત કરીએ છીએ ને આ સત્સંગથી શું થાય છે. એક ભાઈ, લલિતભાઈ નામના ભાઈ, ભામોદરા નામનું ગામ છે અમારે અમરેલી બાજુ, સંતોને મળ્યા કે સ્વામી એવું કંઈક કરો ને. કે શું કરવાનું? એવી પ્રાર્થના કરો કે હું આખો દિવસ ઓફિસમાં જ રહું, રાતે ઓફિસમાં જ સુવાનું થઈ જાય. એટલે લલિતભાઈ તમારે ઘર આટલું સરસ છે, તમે નવું ઘર બંધાવ્યું છે, આટલું ફર્સ્ટ ક્લાસ ઘરને કેમ આવા સંકલ્પ કરો છો? કે સ્વામી ઘરમાં એટલો ત્રાસ છે ને કે જવાનું મન જ થતું નથી. કે શું ત્રાસ છે? કે પ્રશ્ન, કેમ તમારા ઘરમાં કેટલા માણસો છે? કે 3 જ માણસ, હું, મારી પત્ની ને મારી બા, 3 જ જણ ઘરમાં છીએ. પણ ત્રાસ એટલો છે ને ઘરમાં, કારણ કે મારી પત્ની ને મારી બા ઝઘડ્યા જ કરે છે. મેં પહેલાં બાને કહ્યું કે બા હવે આ નવા કોઈક બીજા ઘરમાંથી આવ્યા હોય, એને બધો ઉમંગ હોય, તો તમે માથાકૂટ મૂકી દો ને બધી કટકટ મૂકી દો. તો મારી બા કહે કે લે તું તો બહુ ઘેલો થઈ ગયો. તે મેં મારી પત્નીને કહ્યું કે ભાઈ બાનો હવે અવસ્થા થઈ ગઈ છે, અવસ્થાની અંદર કંઈ સ્વભાવ સુધરે નહીં. અમારે હરિપ્રકાશ સ્વામી કહેતા કે અવસ્થાની કોઈ વ્યવસ્થા નથી, તો એનો સ્વભાવ કાંઈ સુધરે નહીં. તો સ્વભાવ સુધરે નહીં એટલે હવે તમે એની માથાકૂટ મૂકી દો ને તમે એની યાર માથાકૂટ ન કરો, બાનું થોડું ચલાવી લો, સહન કરો. કે લે મને તો ખબર જ નહીં કે તમે આવા માવડિયા હશો. એ કે વગર સેન્ડવિચે સેન્ડવિચ થાવ છું.
વગર દાબેલી એ દાબેલી. આ રોજનો મારો પ્રશ્ન છે. સંતોએ કહ્યું કે ઘર સભા કરો. લલિતભાઈ આવીને ઘરમાં વાત કરી કે આજથી આપણે ઘર સભા શરૂ કરીએ છીએ, ઘરના બધા સભ્યો ભેગા થવાનું, થોડુંક ધાર્મિક વાંચન કરશું, ધૂન પ્રાર્થના કરશું. લલિતભાઈ બીજું તો કોઈ હતું નહીં તૈયારી કરનારા, એટલે લલિતભાઈ પોતે બેસી ગયા ધૂન કરવા. લલિતભાઈને બા આવીને બેસી ગયા. એની પત્નીએ જોયું કે ઓલી બેઠી છે, મારે જવું નથી. એના પત્ની ગયા નહીં. બીજે દિવસે એની પત્નીએ સંકલ્પ કરેલો, એટલે ઘરનો વાસણ ઉટકવાના ને બીજું બધું કામ કે પછી કરશું એમ વિચારી ને એના પત્ની આવીને બેસી ગયા. તો એની બા હતા, એણે જોયું કે ઓલી બેઠી છે એટલે આપણે જવાનું નહીં. ઘરમાં 3 માણસો પણ રોજ સભામાં 2 જ માણસો બેસે. પણ આ પ્રમુખ સ્વામી મહારાજનો આદેશ છે, ભગવાનના અખંડ ધારક પુરુષનો આદેશ. લલિતભાઈ વિચાર કર્યો કે આદેશ એટલે આદેશ, પાળવાનો એટલે પાળવાનો. શ્રદ્ધાને ધીરજ રાખવાની એટલે રાખવાની. શ્રદ્ધા રાખીને લલિતભાઈ સભા ચાલુ રાખી. 4 મહિના પછી એવું બન્યું કે 2 જણ ભેગા બેઠા, અને ભેગા બેઠા ને રોજ બેસતા ગયા. ઘર સભા થતી ગઈ, ભગવાનનું વાતાવરણ થતું ગયું, એકબીજાના ખુલાસા થતા ગયા. એના પછી આજે એટલો બધો સંપ છે. લલિતભાઈ કે હું ઘરમાંથી 2 વર્ષ બહાર નીકળી જાઉં ને ક્યાંક નોકરી ધંધે, તોય મારા ઘરમાં એક પણ પ્રશ્ન નહીં થાય. જો આ ઘર સભા, આ આગ્રહ કરીએ છીએ ને ઘર સભાનો, એટલા માટે કરીએ છીએ. આ સ્વામિનારાયણ પ્રકાશ છે, દર મહિને બહાર પડે છે. આ સ્વામિનારાયણ પ્રકાશનો આ જૂન મહિનાનો અંક છે. જૂન મહિનાના અંકમાં ઘર સભાના આવા કેટલાય પ્રસંગો આપ્યા છે. એક ભાઈ એક અમારા કાર્યકર્તા પાસે ગયા, અને કાર્યકર્તા પાસે ભાઈ ગયા, અને એ ભાઈએ વાત કરી કે મારા પત્ની એના પિયર ચાલી ગયા છે. ને તમને બધાને ખબર છે પિયર શું કામ જાય છે? જાતે. તમે મૂકી આવ્યા હો કે રજા લઈને ગયા હોય જુદું છે, પણ જાતે શું કામ જાય છે તમને બધાને ખબર છે. તો કે મારા પત્ની પિયર જતા રહ્યા છે. તો ઓલા હરિભગત કે ઘર સભા કરો. કોની હારે કરું ઘર સભા? અને આ પ્રશ્ન મારા પત્ની જ નથી, મને કંઈ મૂળ તો આવવો જોઈએ ને ઘર સભા કરવાનો. એટલે આ ભાઈ હતા કાર્યકર્તા, એના પત્નીને મળ્યા, સમજાવ્યા કે ભાઈ આ બધા પ્રશ્નો તમારા ઘરના છે, સાચા ગણીએ છીએ, પણ એક કામ કરો, તમે ઘરે આવો ને ઘર સભા ચાલુ કરો. 2 જણે ઘર સભા ચાલુ કરી, અને ઘર સભા ચાલુ થઈ. વાતાવરણ બદલાઈ ગયું. અને આની અંદર લખે છે, ભાઈનું નામ છે સૂર્યકાંતભાઈ પુરોહિત, ખંભોળજ ગામ, જિલ્લો આણંદ. અને લખે છે કે આજે એક સંયુક્ત પરિવાર આત્મીયતાના તાતણે બંધાઈ ચૂક્યો છે. જો આ ઘર સભા રાજકોટની અંદર આવી રીતે અમારો એક કાર્યકર્તા વિનોદભાઈ નામ, અને વિનોદભાઈ કાર્યકર્તા, એમની બાજુમાં એક નવા ભાઈ રહેવા આવેલા. એ ભાઈનું નામ શૈલેષભાઈ ધાનાણી, એક ફેક્ટરીમાં સામાન્ય કામકાજ કરતા હતા. વિનોદભાઈના ઘરમાં એ રીતે ઓરડા ખાલી હતા, એટલે વિનોદભાઈ એને ભાડે આપેલું. શૈલેષભાઈ લખે છે કે મારા લગ્નને 6 વર્ષ થયા. શરૂઆતમાં મારું બધું કાર્યક્રમ બરાબર ચાલ્યો. શરૂઆતમાં બધાને બરાબર જ ચાલતો હોય છે, કારણ કે શરૂઆતની અંદર વાંધો નથી આવતો. પેલા કથામાં વાત કરે છે ને કે લગ્ન થયા પહેલાં છે ને પત્ની ચંદ્રમુખી લાગે, લગ્ન થયા પછી સૂર્યમુખી લાગે, ને વર્ષો જાય ને પછી જ્વાળામુખી લાગે. આ એવો પ્રશ્ન છે. એટલે કે શરૂઆતમાં મારું કાર્યક્રમ બરાબર ચાલ્યો, અને શરૂઆતમાં કાર્યક્રમ બધો બરાબર ચાલ્યો, પણ પછી અમારે ઝઘડા શરૂ થયા. ફેક્ટરીમાં મારે બીજી શિફ્ટ કરવી પડે. એટલે રાત્રે હું મોડો આવું ને મારી પત્નીને શંકા શરૂ થઈ કે આમને કોકની હારે સંબંધ છે. જો આ શંકાનું કોઈ નિવારણ નથી. ગઈકાલે આપણે વાત કરી હતી વાલીની શંકા, ગઈકાલે આપણે વાત કરી હતી કર્ણની શંકા ગઈ.
એટલે ઘરની અંદર વિખવાદ શરૂ થઈ ગયો, બોલાબોલી થાય, ધોલ ધપાટે થાય. ને એની અંદર એક દિવસ એટલું બધું વધી ગયું કે એના પત્ની કંઈ ઘાસતેલ બાસતેલ છાંટીને દિવાસળી લઈને સળગવા તૈયાર થઈ ગયા. આ ભાઈ હતા શૈલેષભાઈ, એણે બૂમાબૂમ કરીને, બહુ મોટી બૂમાબૂમ થાય એટલે આડોશી પાડોશી ભેગા થઈ ગયા. બધા ભેગા થઈ ગયા અને શૈલેષભાઈના પત્નીને બચાવી લીધા, સમજાવ્યા. આ વિનોદભાઈ, જેમણે એને ભાડે આપેલું, એ આપણા સત્સંગી હતા. વિનોદભાઈએ કહ્યું કે જો શૈલેષભાઈ તમે અમારી જેમ ઘર સભા કરો ને તો વાંધો ન આવે. શૈલેષભાઈ કે આ ઘર સભા છે શું? એટલે શૈલેષભાઈએ બતાવ્યું વિનોદભાઈ કે જો અમે રોજ ઘરમાં રોજ આવી રીતે ભેગા થઈએ છીએ, 15-20 મિનિટ 25 મિનિટ આવી રીતે ભજન કીર્તન કરીએ, ભગવાનનું નામ લઈએ ને આટલું કરીએ. શૈલેષભાઈ થોડી વાર વિનોદભાઈને ઘેર બેઠા થોડા દિવસો સુધી, અને પછી વિનોદભાઈએ આવી રીતે ઘર સભા શરૂ કરી. રાત્રે 11 વાગે આવે નોકરીએથી, પણ એના પત્નીને કહેલું એટલે 11 વાગે 2 જણ ઘર સભા કરે. અને આજે શું પરિણામ આવ્યું છે? મેં ઘર સભા ચાલુ કરી દીધી. શરૂઆતમાં તો ઘર સભામાં હું એકલો જ બેસતો, પછી ધીમે ધીમે બધા બેસતા થઈ ગયા. અને આજે અમારા પ્રશ્નોનું, જો ઘર સભામાં ધીમે ધીમે પત્નીને સત્સંગનો રંગ લાગ્યો, સાથે બેસવા લાગ્યા, એટલે અમારા વચ્ચે જે ગેરસમજણ હતી એ દૂર થવા માંડી અને અમારા પ્રશ્નોનું સમાધાન થયું. ધીમે ધીમે અમે બધા જ પ્રશ્નોમાંથી બહાર આવી ગયા. આજે અમારી આર્થિક પરિસ્થિતિ સુધરી છે અને બધું થાળે પડી ગયું છે. જો આ સત્સંગ, આપઘાત કરતો હોય માણસ, એને બચાવીને એનું કુટુંબ સ્થિર કરી દે. જે કુટુંબમાં આપઘાત જેટલી પરિસ્થિતિ થઈ હોય એને કેટલું અઘરું કામ થયું હોય. આ ઘર સભા છે ને, આ કામ કરે છે. શું કામ કરે છે? અમેરિકાનો પ્રસંગ સાંભળીએ. અમેરિકાની અંદર આપણા હરિભગત, અને અમેરિકામાં આપણા હરિભગત છે રૂપેનભાઈ, ટોરન્ટોમાં કેનેડામાં રહે છે. લોન કટિંગ કરતા હતા. લોન કટિંગ કરતા હતા અને લોન છે ને એના પગ ઉપર આમ ફરી વળી, અરે મશીન ભૂલ થઈ ગઈ એનાથી, એટલે મશીન આમાં ફેરવતા એના પગ ઉપર ચડી ગયું, એના આંગળા ને એનો અંગૂઠો બધું છૂંદાઈ ગયું, લોહીની ધાર નીકળી. આખા ઘરના બધા, કારણ કે બૂમ પડી જાય ને, બૂમ પાડી એટલે આખા ઘરના બધા ભેગા થઈ ગયા. આ વિનોદભાઈના રૂપેનભાઈના પત્ની તો રડવા જ માંડ્યા. બધા તાત્કાલિક એમને ડૉક્ટર પાસે લઈ જાઓ, તજવીજ કરવા માંડ્યા. પણ બધાએ જોયું કે રૂપેનભાઈનો નાનકડો 5 વર્ષનો ભત્રીજો એ દેખાતો નથી. એટલે એને શું થયું? એટલે ઘરમાં એક જણ એને શોધવા નીકળ્યા. બધી રૂમોમાં જોયું, ત્યાં તો એક એક રૂમ હોય બધાને પ્રાઇવેટ. રૂમમાં ક્યાંય મળ્યા નહીં. તો છોકરો નાનકડો ગોતતા ગોતતા ઘર મંદિરમાં મળ્યો. ઘર મંદિરમાં છોકરો મળ્યો. છોકરો બેઠો બેઠો ધૂન કરતો હતો. છોકરાને કહ્યું કે તારા કાકાને વાગ્યું છે ને તું અહીં શું કરે છે? કે કેમ, ગઈકાલે સ્વામીની વાતમાં નહોતું આવ્યું કે જો ભગવાનનું ભજન કરીએ ને તો આપણા દુઃખ દૂર થઈ જાય, એટલે હું ભજન કરું છું. તમે બધા શું રડ્યા કરો છો? 5 વર્ષના છોકરાને આ સંસ્કાર. જો ઘર સભા શું કરે છે? પ્રમુખ સ્વામી મહારાજે છે ને ઘર સભા એ ચમત્કાર કર્યો છે. અમદાવાદના, તો આપણે સારા કુટુંબોની વાત નહીં, પણ અમદાવાદના એક કારીગર છે, ભરતકામના કારીગર છે, અને એણે કહ્યું કે ઘર સભા આપીને પ્રમુખ સ્વામી મહારાજે મને ચિંતામણી આપી દીધી છે. એના છોકરાઓ, એક બહુ સામાન્ય કુટુંબ છે, ઘરની અંદર કોઈ સગવડ નથી વિશેષ, કારણ કે ભરતકામ કરતો હોય. ભરતકામ કરનારો માણસ શું કમાતો હોય? બહુ તો મહિને 3,000 4,000, બહુ તો 6-7,000. ને અમદાવાદ જેવા શહેરમાં 6-7,000 શું બહુ કામ લાગે? પણ એના કુટુંબની અંદર કેવું થઈ ગયું કે મારા છોકરાઓમાં, એ લોકો કોલેજમાં ભણ્યા તોય હજી સુધી કુસંગ અડ્યો નથી. મોટા છોકરાએ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી લીધો. 3 છોકરા છે, હજી સુધી એક પણ છોકરાએ આ 22મી સદીની અંદર એક પણ ફિલ્મ હજી સુધી જોયું નથી. અમારા ઘરની અંદર આપોઆપ વિવેક આવી ગયો છે. છાપા જેવા આવે ને, અને ફિલ્મની છાપાની પૂર્તિઓને સીધું પસ્તીમાં જ મૂકી દે. એ તો ઠીક છે, થાય જ છે,
પણ એના કરતાં વધારે ઘરની અંદર સગવડ બહુ નથી, તો દરેક છોકરા કોઈ પણ નવી વસ્તુ માટે ક્યારેય પણ તકરાર કરતા નથી. મોજ શોખ માટે વધારે પૈસા કોઈ દાડો માગતા નથી. જરૂરો એટલા પૈસા લે છે અને એનો હિસાબ કરીને અમને રોજ આપી જાય છે. જો આ સત્સંગ ઘરની અંદર ઘર સભા આખી આ વાતાવરણ બદલી નાખે છે. આ વાતાવરણ બદલી નાખે છે. પરદેશના એક ભાઈ છે, લખે છે કે મારે મારા બાપુજી સાથે પ્રશ્ન થયા કરતા હતા, કારણ કે અમારે ભેગા થવાનું ઓછું થાય. હું ધંધામાંથી આવું, અમે ઘર સભા કરતા થઈ ગયા. ઘર સભા કરતા થઈ ગયા એટલે રોજ અમારે મળવાનું થાય. ધીમે ધીમે અમારે ખુલાસા થતા ગઈ ગયા. પ્રશ્ન સામાન્ય જ હોય છે ઘરમાં. એ લખે છે એ પ્રમાણે એના પત્નીએ શાક બનાવ્યું હોય અને ઓલા ઘરડા માણસને અનુકૂળ ન આવે. હવે આમાં કોમ્યુનિકેશન ગેપ છે, કારણ કે ઓલા ઘરડા હોય ને દાંત જતા રહ્યા હોય એટલે એને પોચું જોઈતું હોય, ને ઓલાને થાય કે ભીંડાનું શાક કેમ ન ખાય, હું તળેલું કરું. એ આ કોમ્યુનિકેશન ગેપ. આવા નાના નાના પ્રશ્ન. છોકરો વ્યવહારમાં કંઈક કામ કરી આવ્યો, ધંધા પાણી, બાપને થોડી જિજ્ઞાસા રહે દીકરો શું કરે છે. છોકરાને થાય કે બાપને શું જણાવવાની જરૂર છે, એને શું કામ છે. આવા બધા પ્રશ્ન, અને એવા પ્રશ્નોને લીધે જ પછી મોટી તિરાડો પડે છે. પણ ઘર સભા કરતા થઈ ગયા ને, બધા પ્રશ્નો છે ને હલ થઈ ગયા. તો ઘર સભા છે ને અનંત રીતે સુખકારી છે. પેટલાદના એક ભાઈ છે, એના ઘરની અંદર, એના ઘરમાં રહેતા હતા, એની સામે બીજા બે ઘરે, તો સામાન્ય વખતે નોકરી કરતા હતા, અત્યારે તો સુરત જતા રહ્યા છે. પણ જે ઘરમાં રહેતા હતા એ ઘરની સામે બે ભાઈઓના ઘર છૂટા પડેલા. રોજ દિવસમાં એક વખત એ લોકોના ઝઘડા થાય ને થાય. નવા નવા છૂટા પડેલા એટલે કંઈક તો થયું હોય. બે ઘર નજીક નજીક હોય તો કોકે કંઈક પાણીનું છાલ્યું આમ કંઈક નાખી દીધું હોય, ઓલું વાસણ ઉટકીને પાણી ડોલામ નાખ્યું હોય બહાર, કેમ મારા જગ્યા પર પાણી નાખ્યું. કંઈક વસ્તુ લેવડ દેવડમાં કંઈક બે વસ્તુ ઓલી બાજુ મુકાઈ ગઈ, ઓલા લઈને એને નાખે રસ્તા પર, કેમ અમારા જગ્યામાં નાખ્યું. રોજના ઝઘડા. આ કુટુંબ સામે રે સત્સંગી કુટુંબ, ઓલા જે ઝઘડા કરતા હતા એ બેન જુએ કે આ લોકોનું શાંતિથી ગાડું ચાલે છે. એ બેન ઘર સભામાં આવીને બેસે કે બેન તમને કેમ અહીંયા આવો છો? કે મને અહીંયા સારું લાગે છે. જો આપણને એમ છે કે ઘરમાં ફર્નિચર વસાવશું, ઘરમાં એસી રાખીશું, ઘરમાં ફ્રીજ હશે અથવા કલર ટીવી ને મોટો સ્ક્રીન હશે, તો બધાને આમ પ્રભાવ પડશે કે મારું ઘર સારું છે. પણ ભાઈ, સારાની વ્યાખ્યા એ નથી. ઓલા બેને કહ્યું કે મને અહીંયા શાંતિ મળે છે. બેન ઘર સભામાં બેસતા થઈ ગયા. થોડા દિવસો બેઠા એટલે આ હરિભક્તોએ વાત કરી કે તમારે ઘેર ઘર સભા કરો તો, કે કરું. એ બેને એમના ઘરે ઘર સભા શરૂ કરી દીધી. એ બેને એમના ઘરે ઘર સભા શરૂ કરી અને એને ઘેર ઘર સભા શરૂ થઈ. એનાથી એના ઘરમાં શાંતિ થઈ ગઈ, ઝઘડાનું વાતાવરણ ઓછું થઈ ગયું. જો ભગવાન આવે ને બધું ઓછું થાય જ. એને ઘેર શાંતિનું વાતાવરણ થઈ ગયું, ઝઘડતા ઓછા થઈ ગયા. ઓલો બીજો ભાઈ હતો, એને વિચાર આવ્યો કે આ કેમ શાંત થઈ ગયા. એટલે એણે તપાસ કરી, એને ખબર પડી કે આ લોકોમાંથી આ લોકો ઘર સભા કરે છે. એ ભાઈએ ઘર સભા કરતો થઈ ગયો, એના ઘરના ભેગા થઈને રોજ રાતના ઘર સભા કરે. અને શું થયું? આજે બે કુટુંબની અંદર પાછો સંપ થઈ ગયો. જો આ ઘર સભા શું કરે છે. એટલા માટે આગ્રહ કરીએ છીએ કે રોજ ભાઈઓ જે ભગવાનને માનતા હોય, ભલે તમે ગામડાના હો. મને કેવા પંચાજી બાપુએ મને કહ્યું કે ભાઈ સાહેબ, અમારે ભણેલા ઓછા હોય છે. વાંધો નહીં, ભણેલા ના હો, છોકરા જેટલું ભણેલા હોય એટલું, પણ રોજ ઘરમાં 15-20 મિનિટ ઘર સભા કરો ભાઈ. ફેર પડશે જ. અનુભવ કરવો હોય ને તો પહેલાં આ શ્રાવણ મહિનો કરો. ઘરના વાતાવરણમાં ફેર પડે જ. ઘરમાં એક મંદિર કરો. મંદિર કરીને રોજ જે જમતા હો ને એ પહેલાં ઠાકોરજીને ધરાવીને જમો, ભાવથી ધરાવો. જે કંઈ જમતા હોય, એવું નથી કે ઠાકોરજી કંઈ પેંડા, મિષ્ટાન, મીઠાઈ એવું બધું માગતા નથી. તમે જે આપશો ને જમશે. ભગવાન તો કહે છે કે મેં વિદુરની ભાજી જમું ભાઈ, હું તો રોટલા જમું. સબરીના બોર જમું. ભાવથી આપો. ઘરની અંદર વાતાવરણ એક આખું ઊભું કરી દો.
રોજ ઘરમાં ભગવાનની આરતી થાય એટલે થાય, જે કંઈ જમવાનું હોય ભગવાનને ધરાવાય એટલે ધરાવાય. રોજ ઘરમાં ઘર સભા થાય અને એની ફેર પડે જ. અમદાવાદમાં અમારે થોડો પ્રશ્ન થયો. એક કુટુંબના છોકરાઓ સત્સંગમાં નિયમિત આવે અને સત્સંગની અંદર આવે ને સંતોને વાત કરી કે ખરું તમે અમારા માથે લપ નાખી દીધી. એટલે હું લપ થઈ કે આ ઘર સભા તમે કરવાનું કહ્યું ને ખરેખરી લપ છે કે કેમ શું થયું ભાઈ, કેવી રીતે ઘર સભા કરો છો? કે જુઓ, અમારા ઘરમાં ઘર સભા થાય છે ને એટલે મારા પપ્પા છે ને એ શું કહે છે એ કે તમારા કોઈના રાગના ઠેકાણા નથી, ધૂન હું જ ગાઈશ. એટલે ધૂન એ જ ગાય. કીર્તન તો કે મને જ આવડે છે, કીર્તન એ હું જ ગાઉં. પછી ગ્રંથ વાંચવાનો હોય તો કે હું જ વાંચું. ચલો વાંચે તોય અમારે વાંધો નથી, પણ વાંચે છે ને આ તમે સંતો પારાયણ કરો છો ને એમ એના પર પ્રવચન કરે છે, એનોય વાંધો નથી, ચલો પ્રવચન કરે. પણ કલાક સુધી હાંકે છે અને કલાક સુધી ચલાવે ને ચલો એ પણ અમે ચલાવી લઈએ. પણ પાછા શું કરે છે કે વાંચે વચનામૃત કે મહારાજે કહ્યું કે રજોગુણમાં શાંતિ થતી નથી. જો તું નવું પેન્ટ માગે છે ને એ રજોગુણ છે, એમાં તને શાંતિ નહીં થાય. એટલે આ કંઈ ઉપદેશ લગાવવા માટે ઘર સભા નથી કે ઘરમાં જે પ્રશ્ન થતા હોય ને ઉપદેશ લગાડી દેવાના ઘર સભા દ્વારા. ઘર સભા છે ને સમ સુરત ભાવ એકતા કરવા માટે છે. એક જ માણસ કે બેટિંગે હું કરું, બોલિંગે હું કરું ને ફિલ્ડિંગે હું કરું, શેનું ક્રિકેટ રમાય ભાઈ સાહેબ? બધાને વહેંચો તો કંઈ ક્રિકેટ રમાય ને તો રમતનું સુખ આવે. એટલે ઘરની અંદર બધાને જુદું જુદું કામ સોંપો. ઘર સભા કરો ને તો કોકને કીર્તન ગાવાનું કહો, કોકને કંઈક આવી રીતે વાંચવાનું કહો, નવા નવા આયોજન કરો ઘર સભામાં. એક ઘરની અંદર આયોજન કરેલું છે, આ પ્રકાશમાં આવ્યું છે કે એમાં મેં આયોજન કર્યું કે ઘર સભામાં અઠવાડિયે એક વખત એવો કાર્યક્રમ કે બધાએ ચિઠ્ઠીમાં લખવાનું કે મને આટલું ગમ્યું, આ ભાઈનું આટલું ગમે છે ને આ ભાઈનું આટલું નથી ગમતું, ચિઠ્ઠી બધાએ નાખવાની. જેની જે ભૂલ હોય ને અંદર અંદર બધાએ આપલે કરી લેવાની. એ ભાઈ કે હું જ્યારે જમવા બેસું ને ત્યારે મને એવી ટેવ હતી કે ટાઈમ ઓછો મળે એટલે જમતા જમતા હું ચોપડીઓ વાંચ્યા કરું, નવલકથા કે બીજું કાંઈ. અમારા છોકરાઓએ મને કહ્યું કે બાપા તમે જમતા વખતે અમારી યારે જો વાતચીત કરીને જમતા હો ને તો અમને બહુ આનંદ આવે. મેં ચોપડી મૂકી દીધી અને આજે એને લીધે અમારા ઘરની અંદર સંપ રહી ગયો. જો કેટલી સરસ ટેવ પાડી દીધી ઘર સભામાં. એક ઘરમાં એવું લખે છે કે અમે છે ને ઘર સભાની અંદર કાર્યક્રમ રાખીએ છીએ. છોકરાઓને જ કીધું હોય કે ભાઈ જન્માષ્ટમી આવે છે એટલે ઘર સભામાં નૃત્ય કરવાનું. કોણ કરે કે છોકરા કરે નાના. એટલે છોકરા નાના ટીવી જોઈને, ટીવી શું ઓલું સત્સંગ દર્શન જુએ અથવા તો પછી કંઈ બીજું નૃત્યની કેસેટ મૂકે ને પોતાની મેળે આયોજન કરે અને ઠાકોરજી આગળ જન્માષ્ટમી આવે એટલે નૃત્ય કરે. એનાથી વધારે આગળ થઈ શકે. જલઝીલણી આવે ત્યારે ઠાકોરજીને આપણે નદીમાં, તળાવમાં, નૌકામાં ફેરવીએ છીએ. ઓલી નાનકડી બોટ લઈ આવો, બહુ મોંઘી તો આપણે ન લાવી શકીએ પણ ઓલી મીણબત્તીવાળી આવે છે, આમ ફટફટ ફટફટ ફરતી હોય તાંસમાં. એવી બોટની અંદર ઠાકોરજીની મૂર્તિ મૂકો ને આરતી કરો ને 5 ટાઈમ ભાઈ સાહેબ. જલઝીલણી ઘરમાં થાય. અન્નકોટ ઉત્સવ આવે, ઘરમાં જેટલી મીઠાઈ બનાવો એટલી અન્નકોટ કરીને ઠાકોરજીને ધરાવો. હિંડોળો ઉત્સવ છે, અત્યારે હિંડોળા દરેક બાળ મંડળમાં નાના નાના છોકરા બનાવે છે. તમે જુઓ ને અમારા સારંગપુરમાં તો સાવ ગરીબ માણસો છે બધા, પણ માટીનું બધું ઓલી એને બરાબર વણી કરીને એમાંથી હિંડોળો બનાવે. દીવાસળીના ઓલા કાગળિયામાંથી બનાવે, એના બોક્સમાંથી બનાવે. તો આવું કાર્યક્રમ ગોઠવો ઘર સભામાં કે જેનાથી સમસુરદે ભાવ રહે. ઘર સભામાં ધાર્મિક વાંચન સાથે થોડું છોકરાના શિક્ષણની વાતો કરી લો, પૂછી લો એને. ડૉક્ટર સ્વામી એક જગ્યાએ ગયા, એક ભાઈના 4 છોકરા, હાલો બધા ડૉક્ટર સ્વામી આવ્યા છે, અહીંયા આવો, ડૉક્ટર સ્વામી આને ચાંદલો કરો. ડૉક્ટર સ્વામીએ ચાંદલો કર્યો. પૂછ્યું કે આ શું ભણે છે? એના બાપ શું કહે છે કે એને પૂછો ને, કારણ કે એને ખબર જ નહોતી. છોકરાનું શું ભણે છે જે બાપને ખબર નથી, એ છોકરો ક્યાં રખડે છે એ કેવા આવશે એના બાપને?
ક્યાંથી કહેશે? અત્યારનો જમાનો આવી ગયો અભ્યાસનો, હવે અભ્યાસમાં ધ્યાન આપવું પડશે. ક્યાં ફરે છે, ક્યાં હરે છે જોવું પડશે. અમારે બ્રહ્મદર્શન સ્વામીએ ઘણી કથા કરી ગયા છે. ભાઈઓ અને બહેનો બધા ક્યાં ફરે છે, જુવાન છોકરા છોકરીઓ, જોવું પડશે. આ દુનિયા બદલાઈ ગઈ છે અત્યારે. તો એટલા માટે એનામાં રસ લેતા શીખવું પડશે. તો એનામાં રસ લો. શું ભણ્યો બેટા, કેવું ભણ્યો, કેમ આટલા માર્ક ઓછા આવ્યા, કેમ વધુ આવ્યા? આ બધું વાતાવરણ છે ને ઘર સભાથી થશે. એટલા માટે આગ્રહ કરીએ છીએ કે ભાઈ ઘર સભા કરો. ઘરની અંદર મંદિર કરો અને ઘર સભા કરો. જો ઘર સભા થશે ને તો એકબીજાને સમજવાની કોશિશ થશે, મોટું મન રહેશે અને જીવનની અંદર શાંતિનો અનુભવ થશે. તો પ્રમુખ સ્વામી મહારાજે આપણને આ 4 ઉપાય આપ્યા છે: સત્સંગ, ઘર સભા, એકબીજાને સમજવાની કોશિશ કરે, ને ત્રીજું મોટું મન રાખે. પણ ઘર સભામાં છે ને આ બધું થઈ જાય છે. એક છેલ્લી વાત કરીને પૂરો કરું. એક બ્રાહ્મણ હતા, વૈદનું કામકાજ કરે. બચારાને વૈદક બહુ આવડે નહીં, પણ એક વસ્તુ પકડાઈ ગયેલી કે હરડે આપવાની. કોઈ પણ આવે ને રોગી એને હરડે આપે. હરડે શું કરે? હરડે જાડા કરી નાખે, પેટ સાફ કરી નાખે, એટલે રોગનો રોગ જતો રહે. એટલે આવી રીતે હરડે આપવાની. પણ બ્રાહ્મણ ફડાકેબાજ હતા કે બધા કોઈ પણ આવે ને કે સબ દર્દો કી એક દવા, કોઈ પણ પ્રશ્ન લાવો ને હું હરડેથી સોલ્વ કરી દઉં. તો કે સારું. એમાં શું થયું કે રાજા હતા, એ રાજાને ને રાણીને ઝઘડા થયા. તે રાણી જતા રહ્યા જુદા મહેલમાં રહેવા, રાજા જુદા મહેલમાં રહેવા જતા રહ્યા. રાજાને થોડો પ્રશ્ન રહ્યા કરે એટલે આ વૈદ વળી મળવા આવ્યા હશે કે તું કે છે કે સબ દર્દો કી એક દવા હરડે, તે મને આ દર્દ અત્યારે છે, મારી રાણી મને મળતી નથી, તો એની દવામાં હરડે કામ લાગે કે લાગે ને? એટલે એમાં ક્યાં હરડે કામ લાગે કે લો ને તમે લઈ જુઓ હરડે. કેટલી પડીકી? 3 પડીકી આપી. તે રાજાને તો પેટ સાફ થઈ ગયું હાવ. કેટલી વાર ખાડ સંડાસ જવાનું થયું, પગ પગ ઢીલા થઈ ગયા. રાજા આમ એકદમ અશક્ત થઈ ગયા. એટલે રાજસભામાં ગયા નહીં. રાજસભામાં દરબારમાં ના ગયા. એટલે લોકોએ પૂછ્યું કે આજે કેમ રાજા સાહેબ પધાર્યા નહીં? કે માંદા છે. મોટા માણસ માંદા પડે ને તો બધાએ જોવા જવું પડે. એટલે આખા ગામના માણસો બધા આવવા માંડ્યા, માંદા છે, માંદા છે. તે ઓલી રાણી ઝરૂખામાં બેઠા બેઠા જુએ કે મારા વાલા આટલા બધા માણસો જાય છે કેમ રાજાના મહેલમાં? રાજાનો નોકર હતો, એને બોલાવ્યો કે કેમ આટલા બધા આવે છે? કે પ્રશ્ન શું થયો? રાજાને શું થયું છે? કે માંદા થઈ ગયા છે. કે કેવાક માંદા છે? એટલા બધા ઢીલા પડી ગયા છે ને, 25-30 વાર સંડાસ જઈ આવ્યા છે ને બોલતાય નથી. મને તો એવું લાગે છે કે કદાચ દેહ ન પણ રહે. રાણીને થયું કે ખરેખર જો મરી જશે મારી સેવા જશે, મને આખી જિંદગી અબજશ રહેશે. એટલે રાણી દોડતા ગયા રાજા પાસે, માથું દબાવવા માંડ્યા અને પગ દબાવવા માંડ્યા. રાજા કે બરાબર છે, આટલું જ કરવાનું હતું. આ હરડે છે ને એનાથી થયું. હવે રાજા પોતે રાજ કરતા હતા ને જૂના જમાનાની વાત, તે બાજુના રાજાનો રાજ્યનો રાજા હતો, એ સૈન્ય લઈને આવ્યો. રાજાને ખબર પડી કે સૈન્ય લઈને આવ્યો છે ને એનું 700 જેટલું સૈન્ય. આ રાજાનું રાજ્ય નાનું હતું, 200-300 માણસો જ એની આગળ. પ્રશ્ન મોટો આવી ગયો, કેવી રીતે એની હારે લડવું? બહુ મૂંઝાયા. રાજા કે ઓલો વૈદને બોલાવો, એ દરેક એમ કે છે કે દરેકની ઉપાય હોય. એને કહ્યું કે અમારે આ પ્રશ્ન આવ્યો છે, એની કોઈ દવા ખરી? કે છે ને. કે શું દવા? હરડે. એટલે હરડે કે એની દવા હોય કે આ હરડે દવા? તો કે શું કરો? તો કે લાવો બધા સૈનિકોને 3-3 2-2 પડીકી આપી દો. બધા સૈનિકોને 2-2 પડીકી આપી દીધી. આ જૂના જમાનાની વાત, સંડાસની વ્યવસ્થા ના હોય એટલે સવારના પાદરમાં બધા સંડાસ જાય. ઓલો રાજા હતો ને સામેના પક્ષનો, એણે એના જાસૂસો ઝાડ ઉપર બેસાડી રાખેલા કે આ રાજાના સૈનિકોનો અહીંયા કેમ્પ છે ને, એ લોકો અહીંયા સંડાસ જવા આવે છે, એના પરથી ગણી લેજો કે એના કેટલા સૈનિકો છે. તે ઓલા ગણવા બેઠા. એક માણસ 5 વખત ગયો એટલે ગણ્યા, તે 1000 માણસ ગણાયા.
ઓલાએ કહ્યું કે આપણું સૈન્ય 700નું છે ને સામે પક્ષે 1000નું, તો સંડાસ જવા આવ્યું હતું, સંડાસ નહીં ગયા હોય બીજા હશે. ઓલો કે હાલો આપણો અહીંયા લડવા જેવું નથી, બીજે લડવા જતા રહીએ. જો હરડે તો સબ દર્દો કી એક દવા હરડે. એમ ગમે તે દર્દ હોય ને એની એક દવા છે ઘર સભા. અને એ ઘર સભા જો કરીશું ને તો આપણું બધું કાર્ય થશે. તો એવું આપણે કરી શકીએ. મહારાજ સ્વામીને પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન.